નમસ્કાર ન્યૂઝ ફોકસમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું। ન્યૂઝ ફોકસની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। ડીસામાં બનશે વાયુસેનાનું એરબેઝ। એરબેઝમાં રૂપાંતરણ સહિતની કામગીરી માટે કેન્દ્ર સરકાર ફાળવશે 1000 કરોડ। રાજ્યસભાની ખાલી પડેલી 25 બેઠકો માટે મતદાન પૂર્ણ। છત્તીસગઢની બેઠક પર ભાજપના સરોજ પાંડેની જીત। બાકીની 33 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર। ઓફિસ ઓફ પ્રોફિટ મામલે દિલ્હી હાઈકોર્ટે આપના 20 ધારાસભ્યોને આપી રાહત। ધારાસભ્યોને અયોગ્ય ગણાવતો નિર્ણય રદ કરી આ મામલે બીજી વખત સુનાવણી ના કરવા તાકીદ। ફ્રાન્સમાં થયો આતંકી હુમલો। દક્ષિણ ફ્રાન્સમાં શહેર ટેબ્રેમાં થયેલા હુમલામાં 3 નાગરિકોના થયા મોત અને 1 આતંકી ઠાર મરાયો। વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર સોમવારે થશે ચર્ચા। પ્રસ્તાવને કોંગ્રેસના 40 ધારાસભ્યોનું સમર્થન। કોંગ્રેસના 3 ધારાસભ્યોનો સસ્પેન્શન રદ કરાવવાના મુદ્દે મુકાયો છે અવિશ્વાસ પ્રસ્તાવ। નવા ભારતના નિર્માણ માટે મેડ ઇન ઇન્ડિયાથી મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો અનુરોધ। રાજકોટ ખાતે એન્જિનિયરિંગ કંપનીમાં બેલ વગાડી મેક પાવરની એનએસસીમાં લિસ્ટિંગને વધાવ્યું। રાજકોટના ઉદ્યોગમાં બનેલા પૂર્જાઓનો ઇસરો અને નાસાના ઉપગ્રહોમાં વપરાશને ગણાવ્યો ગૌરવપૂર્ણ। પારસીઓને તીર્થસ્થાન સમાન ઉદવાડા ગામની કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત। સરકાર દ્વારા ઉદવાડાને આદર્શ ગામ જાહેર કરાયા બાદ મળેલી વાઈફાઈ સુવિધાથી વિકાસના કામોને મળશે વેગ। ભારતના સાંકેતિક ભાષાના સૌપ્રથમ શબ્દકોશનું લોકાર્પણ। શબ્દકોશમાં 3000 સાંકેતિક શબ્દોનો કરાયો છે સમાવેશ। કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી થાવરચંદના હસ્તે શબ્દકોશનું કરાયું લોકાર્પણ। અને દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદ દિને ભાવવંદના અર્પણ। શહીદ દિનની ઉજવણીના ભાગરૂપે યોજાયા વિરાટ કવિ સંમેલન। સમાચારમાં ગુજરાતમાં પાકિસ્તાન સીમાની પાસે એરબેઝ બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરીની મહોર મારી દીધી છે। આ યોજના હેઠળ બનાસકાંઠા ડીસાનું એરપોર્ટ એરફોર્સના એરબેઝ તરીકે વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીએ બુધવારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે। આ પ્રોજેક્ટ માટે લગભગ 4000 એકર જમીનનું અધિગ્રહણ બહુ સમય પહેલા જ થઈ ચૂક્યું હતું, પરંતુ મંજૂરી ન મળતા વિલંબ થયો હતો। ડીસાના એરપોર્ટને એરબેઝ તરીકે વિકસાવવાના કેન્દ્ર સરકારે લીધેલા વ્યૂહાત્મક નિર્ણયથી દૂરોગામી પરિણામો મળી શકશે। પાકિસ્તાન સરહદથી નજીક હોવાના કારણે એરબેઝ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે। ડીસા એરપોર્ટને એરબેઝ તરીકે વિકસાવવા માટે પ્રાથમિક ધોરણે 1000 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે। દેશની સુરક્ષા વ્યવસ્થાને લઈને આ નિર્ણયને મહત્વનો ગણવામાં આવી રહ્યો છે। આખા દેશની નજર આજે રાજ્યસભા ચૂંટણી પર મંડાયેલી છે, ત્યારે રાજ્યસભાની 6 રાજ્યોની 25 બેઠકો માટે મતદાનની ગણતરી થઈ રહી છે, જેમાં છત્તીસગઢની બેઠક પરથી ભાજપના સરોજ પાંડેની જીત થઈ છે। નોંધનીય છે કે ગત મહિને દેશમાં ખાલી થનારી રાજ્યસભાની 58 બેઠકોમાંથી 25 બેઠકો પર આજે મતદાન થયું હતું। બાકી 33 બેઠકો પર એક જ ઉમેદવાર હોવાના કારણે ગત 15 માર્ચે જ આ બેઠકો બિનહરીફ જાહેર કરી દેવામાં આવી હતી। આજે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તેલંગાણા સહિત 6 રાજ્યોની 25 રાજ્યસભા સીટો માટે મતદાન યોજાયું હતું। ઉત્તર પ્રદેશની રાજ્યસભાની 10 બેઠકો માટે થયેલા મતદાનમાં બસપાના ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યાના સમાચાર મળ્યા હતા।
બસપાના ધારાસભ્ય અનિલસિંહે ક્રોસ વોટિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું. ઉત્તર પ્રદેશમાં સપાએ પોતાની વર્તમાન રાજ્યસભાના સભ્ય જયા બચ્ચને જ્યારે બસપાએ ભીમરાવ આંબેડકરને ઉમેદવાર બનાવ્યા છે. કર્ણાટકમાં 4 બેઠકો માટે 5 ઉમેદવારો મેદાનમાં ઉતરેલા છે, જ્યારે તેલંગાણાની 3 બેઠકો માટે 4 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. હાલ આ મતદાનની ગણતરી થઈ રહી છે, ત્યારે થોડા સમયમાં રાજ્યસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હાઈકોર્ટે ઓફિસ ઓફ પ્રોફિટ મામલે ચૂંટણી પંચનો આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને અયોગ્ય ગણાવતો નિર્ણય રદ કર્યો છે. હાઈકોર્ટે ઇલેક્શન કમિશનને કહ્યું છે કે આ મામલે બીજી વખત સુનાવણી ન થવી જોઈએ. આમ દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને યોગ્ય ગણાવ્યા છે. નોંધનીય છે કે જાન્યુઆરીમાં ઓફિસ ઓફ પ્રોફિટ એટલે કે લાભનું પદ રાખવા માટે ઇલેક્શન કમિશને ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાની ભલામણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી હતી, જેને મંજૂર કરી લેવામાં આવી હતી. 8 ધારાસભ્યોએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ મામલે સુનાવણી જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ ચંદ્રશેખરની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. આ નિર્ણય પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. ફ્રાન્સના ટ્રેબે શહેરમાં સુપરમાર્કેટમાં આતંકી હુમલો થયો છે, જેમાં ગોળીબાર કરી લોકોને બંધક બનાવવાના અહેવાલ મળ્યા છે. મળતી માહિતી મુજબ આ ગોળીબારમાં 3 નાગરિકના મોત થયા છે, જ્યારે એક આતંકી ઠાર મરાયો છે. આ આતંકીએ 2015ના પેરિસ હુમલાના આતંકવાદી સાલાહ અબ્દે સલામને જેલમાંથી છોડવાની માંગણી કરી હતી. આતંકી હુમલા બાદ પોલીસે ઓપરેશન શરૂ કરી દીધું છે, તેમજ ફ્રાન્સનું સુરક્ષા દળ 2 સ્થળે કાર્યવાહી કરી રહ્યું છે. એક ટ્રેબે શહેરમાં જ્યાં લોકોને બંધક બનાવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે, તેમજ અન્ય એક સ્થળે એક પોલીસકર્મી ઘાયલ થયા છે. હવે આ બંને ઘટના વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તે હજી સ્પષ્ટ થયું નથી. કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોતે દિલ્હીમાં ભારતની પહેલી સાંકેતિક ભાષાની ડિક્શનરી લોન્ચ કરી છે. આ ડિક્શનરીમાં 3000 સાંકેતિક શબ્દ છે અને આ ડિક્શનરી ભારતીય સાંકેતિક ભાષાના શોધકર્તા અને પ્રશિક્ષણ સંસ્થાનના સંયુક્ત પ્રયાસોથી તૈયાર કરવામાં આવી છે. આ અવસરે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રામદાસ અઠવાલે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સંબોધિત કરતા થાવરચંદ ગેહલોતે જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય આ ડિક્શનરીમાં વધુને વધુ સાંકેતિક શબ્દ ઉમેરવાની કોશિશ કરી રહ્યું છે. પર્યાવરણ જગત માટે એક આનંદના સમાચાર છે કે મુંબઈના દરિયાકાંઠે લગભગ 20 વર્ષ પછી ઓલિવ રિડલી ટર્ટલ જોવા મળ્યા છે. 3 વર્ષ પહેલા અફરોઝ શાહ નામના એક વકીલ અને પર્યાવરણવિદના પ્રયત્નોના કારણે વર્સોવા બીચની સફાઈ થઈ શકી હતી. આ ભગીરથ કામ તેઓએ એકલા હાથે શરૂ કર્યું હતું. પાછળથી મુંબઈવાસીઓએ તેમના પ્રયત્નોની પ્રશંસા કરતા આ કાર્યમાં લગભગ 1200 જેટલા સ્વયંસેવકો જોડાયા હતા. તેમના પ્રયત્નોનું ફળ હવે જોવા મળ્યું હતું અને હવે લગભગ 20 વર્ષ પછી 80 ઓલિવ રિડલી ટર્ટલ મુંબઈના દરિયાકાંઠે જોવા મળ્યા હતા. વિધાનસભામાં આજે અધ્યક્ષ સામેના અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ શકી ન હતી. વિપક્ષ દ્વારા શરૂઆત કરાઈ હતી કે અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચા વખતે અધ્યક્ષની ખુરશીમાં રાજેન્દ્ર ત્રિવેદી બેસી શકશે નહીં. આજે ઉપાધ્યક્ષ પણ નથી, તેથી પેનલ પર સિનિયર ધારાસભ્યને સભા સંચાલન સોંપાશે. સૂત્રોના કહેવા મુજબ અત્યાર સુધી 18 વખત અવિશ્વાસની નોટિસ આવી છે. 70 અને 80ના દાયકામાં કુંદનલાલ ધોળકિયા, 90માં હિંમતલાલ મુલાણી સાથે 3 વખત, ધીરુભાઈ શાહ અને મંગળદાસ પટેલ સાથે 4 વાર અવિશ્વાસનો પ્રસ્તાવ હતો. 18માંથી 4 વખત આવા પ્રસ્તાવો મંજૂર સુધી પહોંચ્યા છે, પણ તેના પર ચર્ચા થઈ શકી નથી. વિધાનસભામાં આજે સવારે 9:30 વાગે મળી હતી, જેમાં તારાંકિત પ્રશ્નોત્તરી કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્યોદ્યોગ, પશુપાલન, વાહન વ્યવહાર, અન્ન, નાગરિક પુરવઠા, સહકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની પ્રશ્નોત્તરી હતી. નવા ભારતના નિર્માણ માટે મેડ ઇન ઇન્ડિયાથી મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે મેક પાવર સીએનસી મશીન્સ લિમિટેડના એનએસસીમાં શેર લિસ્ટિંગને બેલ વગાડીને વધાર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેડ ઇન ઇન્ડિયાને વધાવ્યું. મેક ઇન ઇન્ડિયા દ્વારા નવા ભારતના નિર્માણ માટે સંકલ્પથી સિદ્ધિ માટે કટિબદ્ધ થવા આહવાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં માત્ર જ્યોતિ સીએનસી અને મેક પાવર સીએનએલ મશીનો બનાવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષમાં એનએસસીમાં લિસ્ટેડ 260
ઇગ્નાઇટ વાઇબ્રન્ટ ગુજરાતની શ્રૃંખલા દ્વારા વિદેશના લોકો માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન બની ચૂક્યું છે. મુખ્યમંત્રી આ તબક્કે રાજકોટની નાની નાની ફેક્ટરીમાં બનેલા પૂર્જા ઇસરોના ઉપગ્રહોમાં વપરાય છે તેવું જણાવ્યું હતું અને કહ્યું હતું કે નાસામાં વપરાતા બોઇંગ એરબેસના પૂર્જાઓ પણ રાજકોટમાં બને છે. તો એમએસએમઈમાં પણ 2 લાખ એકમો સાથે ગુજરાત પ્રથમ નંબરે લેવાનો મુખ્યમંત્રીએ ગર્વભેર ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આગામી સમયમાં રાજ્યમાં 16 નવી જીઆઈડીસી બનાવાશે, જેમાં વુમન જીઆઈડીસી પણ સામેલ હશે. ऐसा प्रोडक्शन कीजिए कि जो इंटरनेशनल मार्केट में हम कॉम्पीट कर सके. स्वाभाविक है कि सीएनसी के कारण ये सब प्रिसिशन वर्क है. माइक्रो से भी माइक्रो ऐसे एक्यूरेट वर्क ये सीएनसी से बनता है. ये सीएनसी का प्रोडक्शन आने वाले भारत के बाकी प्रोडक्शन और मैन्युफैक्चरिंग में भारत का नाम बढ़ा करेगा, बढ़ाएगा. और भारत भी जर्मनी के सामने, इंग्लैंड के सामने हम मैन्युफैक्चरिंग में हमारा भी भारत का नाम कर सकते हैं. मैक पावर कंपनी को बहुत बहुत शुभकामनाएं देता हूं. આજે 23 માર્ચ દેશમાં આ દિવસને શહીદ દિન તરીકે મનાવવામાં આવે છે. શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના શહીદી દિવસ પર દેશ આજે એ તમામ રાષ્ટ્રવીરોને યાદ કરી રહ્યો છે જેમણે દેશ માટે પોતાના પ્રાણ આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું કે દેશને વીર સપૂતો પર ગર્વ છે. શહીદ દિનની પૂર્વ સંધ્યાએ અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે શહીદોને વીરાંજલિ અર્પણ કરવા માટે ભાજપ યુવા મોરચા દ્વારા વિરાટ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપા દ્વારા 5 શહીદોના પરિવારજનોનું શાલ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ શહીદોના પરિવારજનોને ₹1 લાખની સહાયની જાહેરાત પણ કરવામાં આવી હતી. શહીદોના સન્માનાર્થે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે અમારા માટે દેશ સૌ પ્રથમ છે, તેવી જ રીતે દેશ માટે શહીદ થનારા પણ પ્રથમ છે. આ પ્રસંગે કવિઓએ વીર રસની અભિવ્યક્તિ દ્વારા વાતાવરણને જીવંત બનાવી દીધું હતું. આજે 23મી માર્ચે શહીદ દિનના અવસરે દેશ ભારતના વીર સપૂત ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે. ત્યારે સંસ્કૃતિ નગરી વડોદરામાં આજે સવારે બીજેપી યુવા મોરચા દ્વારા શહીદ વીરોને યાદમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન ન્યાય મંદિર ખાતે આવેલી ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. વડોદરાના મેયર તેમજ વિપક્ષના નેતા તેમજ અન્ય કોર્પોરેટરોએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. નોંધનીય છે કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાના મામલે બ્રિટિશરોએ ફાંસીની સજાનું ફરમાન કર્યું હતું. આજના દિને તેઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. આજે પણ દેશભક્ત યુવાનોમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ પ્રેરણારૂપ છે. દેશ સ્વતંત્ર થાય, આઝાદ થાય એના માટે હસતા મોઢે ફાંસીને માતડે ચડીને જેમણે શહીદી વહોરી હતી એવા શહીદ ભગતસિંહની યાદ કરીને શુભાંજલિ અર્પણ કરું છું. વિશ્વમાં થિયેટરમાં મોટા આયોજનોમાંથી એક એવા થિયેટર ઓલિમ્પિકની યજમાની ભારત કરી રહ્યું છે. થિયેટર ઓલિમ્પિકના 8મા સંસ્કરણનું આયોજન એનએસડી એટલે કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર એ છે કે થિયેટર ઓલિમ્પિકના 15 જેટલા શો અમદાવાદમાં પણ યોજાનાર છે. ત્યારે આવો જાણીએ વિશ્વભરની રંગભૂમિને ઘર આંગણે લઈ આવનાર આ મેગા કાર્યક્રમ વિશે. જીવનમાં લાગણી અને ભાવનાનું ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે આપણને રોજબરોજના જીવનમાં હસતા, રડાવતા, નચાવતા અને જીવનના દરેક સ્તર પર માનવીને એક અનોખી જ દુનિયાનો અહેસાસ કરાવતા હોય છે રંગભૂમિ. દેશભરમાં પોતાની સંસ્કૃતિ અને પરંપરા મુજબ થિયેટરો થતા હોય છે. ત્યારે તેની ઓળખ એક મંચ ઉપર કરવા માટે અનેક મેગા થિયેટર શોનું આયોજન થતું હોય છે. જે પૈકીનું એક છે થિયેટર ઓલિમ્પિક.
થિયેટર ઓલિમ્પિક્સની વર્ષ 1993માં ગ્રીસમાં સ્થાપના કરવામાં આવી હતી. આ એક આંતરરાષ્ટ્રીય થિયેટર ફેસ્ટિવલ છે જે વિશ્વભરના મહાન થિયેટર આર્ટિસ્ટની સિદ્ધિઓ પ્રસ્તુત કરે છે. અગાઉ ગ્રીસ પછી જાપાન, રશિયા, તુર્કી, દક્ષિણ કોરિયા, ચીન અને પોલેન્ડમાં થિયેટર ઓલિમ્પિક્સ યોજાઈ चुक्या है. राधा राजा रेड्डी के नाटक होंगे, भानु भारती जाने माने निर्देशक हैं, उनको आपसे रूबरू होने का मौका मिलेगा. बंसी कौल जी का नाटक है जिंदगी और झोंक, जो आपको देखने को मिलेगा. इसके अलावा और भी चर्चित नाटक आपको देखने को मिलेंगे. 13 अलग अलग भाषाओं के नाटक आपको देखने को मिलेंगे 15 दिनों के अंदर, जो एक दूसरे से जुदा हैं. और एक जर्मनी नाटक भी इसके अंदर शामिल होगा जो विदेशी है. इसके अलावा एलाइड इवेंट्स और बहुत सारी गतिविधियां देखने को मिलेंगी. गुजराती भाषा में भी आपको प्लेटफॉर्म परफॉर्मेंसेस और लोक रंग शैलियों के नाटक देखने को मिलेंगे. 17 ફેબ્રુઆરી થી 8 એપ્રિલ સુધી લગભગ 1.5 મહિના સુધી ચાલનારા નાટકોના આ મહાકુંભનો ભાગ અમદાવાદ પણ બન્યું છે. ત્યારે આવતીકાલથી શરૂ થતા આ થિયેટર ઓલિમ્પિકની તડામાર તૈયારીઓ અમદાવાદના ટાગોર હોલ ખાતે શરૂ થઈ ચૂકી છે, જ્યાં 15 દિવસ સુધી જર્મન, ભોજપુરી, મરાઠી, હિન્દી, કન્નડ, આસામી ભાષાઓમાં નાટકો પ્રસ્તુત થશે. આ નાટકોને રોજ રાત્રે 9 કલાકે તમામ જાહેર જનતા વિનામૂલ્યે ટાગોર હોલ ખાતે નિહાળી શકશે, જેમાં દિલ્હીના આજ થિયેટર કંપની દ્વારા તમાશા ના હુઆ, ગુવાહાટીના દર્પણ ડાન્સ એકેડમી દ્વારા ચિત્રાંગદા, ભોપાલના રંગવિદુષ ગ્રુપ દ્વારા જિંદગી ઓર ઝોંક તથા જર્મનના ઇન્ટરનેશનલ બર્લિન ગ્રુપ દ્વારા એડિથ પિયાફ સહિતના અનેક નાટકો રજૂ કરવામાં આવશે. થિયેટર ઓલિમ્પિક્સની આ સૌથી વિશાળ આવૃત્તિ છે, જેમાં અમદાવાદ સહિત મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગ્લોર, ભુવનેશ્વર, જયપુર, ચંદીગઢ સહિત 16 શહેરમાં 25,000 કલાકારોને 450 શોને આવરી લેતું આયોજન થયેલ છે. મહત્વનું છે કે આ ઓલિમ્પિક્સ કળાના આદાન પ્રદાનનું એક ઉત્તમ માધ્યમ બની રહેશે. એક દેશના કલાકારો બીજા દેશના કલાકારો પાસેથી નવી કળાઓને શીખશે. ભાષા, વિચારધારા અને સંસ્કૃતિના તફાવત છતાં અહીં એકમેક સાથેના સંવાદને પ્રોત્સાહન આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે, ત્યારે નવરાત્રીના અવસરે ખેડા જિલ્લાના જાલમપુરા ગામે મેલડી માતાજીના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. પાટોત્સવ પ્રસંગે સવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ નવચંડી યજ્ઞ તથા રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પાટોત્સવમાં 52 ગજની ધજા મંદિરના શિખર પર ચઢાવવામાં આવી હતી. મેલડી માતાજીના સેવક શિલ્પાબા દ્વારા આ ત્રીજા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે દર્શનાર્થે ઉમટ્યા હતા. માતાજીના પાટોત્સવમાં આવી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ગમે તેવું કામકાજ હોય પણ આ ભાવિક ભક્તો જે હોય એ માતાજીના દર્શનાર્થે જ્યાં જ્યાં પોતાની માતા હોય કે જ્યાં માતાજીનું નામ હોય ત્યાં આવતા હોય અને જ્યાં જાય ત્યાં આ નવરાત્રી પૂરતા માતાજી એમની મનોકામના પૂર્ણ કરે જ એ આ ચૈત્ર મહિનો મહિમા છે. એમસીએક્સ કમ્પાઉન્ડ મામલે જિગ્નેશ શાહ વિરુદ્ધ સીબીઆઈએ મોટી કાર્યવાહી કરતા કેસ રજીસ્ટર્ડ કર્યો છે. ફાઇનાન્શિયલ ટેકનોલોજી ઓફ ઇન્ડિયા લિમિટેડના પૂર્વ ચેરમેન જિગ્નેશ શાહ પર નિયમોને નેવે મૂકીને કમોડિટી સ્ટોક એક્સચેન્જ એમસીએક્સ બનાવવા અને રોકાણકારોને છેતરવાનો આરોપ છે. સીબીઆઈએ જિગ્નેશ શાહ સામે કડક કાર્યવાહી કરતા આજે ગ્વાલિયર, મુંબઈ, શિમલા સહિતના તેમના 9 ઠેકાણા પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જિગ્નેશ શાહ સાથે એમસીએક્સ 4 પૂર્વ ચેરમેન સાથે પણ છેતરપિંડી અને કૌભાંડ આરોપસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં સીબીઆઈને વાંધાજનક દસ્તાવેજ અને પુરાવા મળે તેવા સંકેત મળી રહ્યા છે. ઉનાળાની આકરી ગરમીમાં પિંજરમાં કેદ પશુ પક્ષી અને પ્રાણીઓને કુદરતી ઠંડક મળે તેવા પ્રયાસો દર વર્ષે ઝૂ સત્તાધીશો દ્વારા થતા હોય છે. ત્યારે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ ફુવારા પદ્ધતિથી સિંહ, દીપડા, વાઘ જેવા ખૂંખાર પ્રાણીઓને ઠંડક આપવામાં આવે છે. તો મોર, પોપટ, અન્ય વિદેશી પક્ષીઓના પાંજરાને લીલા કંતાનની આડાશ કરી તડકો અને ગરમીથી રાહત આપવામાં આવે છે. ઝૂની મુલાકાતે આવતા પ્રવાસીઓ સત્તાધીશોના આ માનવીય અભિગમની પ્રશંસા કરે છે. ઝૂ અધિક્ષક એમ.કે. વાળાએ જણાવ્યું હતું કે આ ગરમીમાં દિવસોમાં પ્રાણીઓનો ખોરાક પણ ઘટાડી નાખવામાં આવે છે અને તેઓના સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવે છે. માટે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ફોગર સિસ્ટમનો અમે ઉપયોગ કરીએ છીએ. નેટથી પાંજરાને ઢાંકવામાં આવે છે જેથી એક તરફ છાંયડો રહે. સ્પ્રિંકલથી પાણી છાંટીને પક્ષીઓને ઠંડક થાય એ પ્રકારનું વાતાવરણ ઊભું કરીએ છીએ.
નાના બચ્ચાઓ હોય ત્યાં અમે એર કુલરનો ઉપયોગ કરીએ છીએ. નાહવાનું જે પાણી છે એની અંદર અમે બરફ ઉમેરીએ છીએ જેથી એમને ઠંડક રહે છે. પક્ષીઓ માટે પાણીના કુંડ બનાવ્યા છે, પ્રાણીઓ માટે હોજ બનાવ્યા છે, ઉપર છાંયડો કરી અને ઉપર સરસ મજાનો પાણીનો છંટકાવ કરવામાં આવે છે. એર કન્ડિશન પ્રાણીઓ અને પક્ષીઓ ભોગવતા હોય એવી વ્યવસ્થા મળતી હોય એવું અહીંયા લાગે છે. ખૂબ ઠંડક લાગે છે. અમદાવાદમાં આજે સાબરમતી આશ્રમની મુલાકાતે અમેરિકામાં રંગભેદની નીતિ સામે જાગૃતિ ફેલાવવાનું કામ કરતા ડેરિયલ ડેવિસ આવ્યા હતા. ડેરિયલ ડેવિસે હૃદયકુંજમાં ચરખો કાંતીને ગાંધી આશ્રમની મુલાકાત લઈને ગાંધી આશ્રમ અને ગુજરાત વિદ્યાપીઠના અગ્રણીઓ સાથે ગાંધીજીના સિદ્ધાંતો અને રંગભેદની નીતિ સામે ગાંધીજી કેવી રીતે લડ્યા હતા તેની ચર્ચા કરી હતી. ડેરિયલ ડેવિસ યુએસએમાં બાળપણમાં રંગભેદ એટલે કે કાળા અને ગોરા નીતિનો ભોગ બન્યા હતા. તેમને ગાંધીજીમાંથી અન્યાય સામે લડવાની પ્રેરણા મળી. તેઓ ગાંધીજીને તેમના આદર્શ માને છે. દુનિયાના અત્યાર સુધીમાં 55 દેશોની મુલાકાત લઈને તેમણે રંગભેદ, જાતિ, ધર્મને બાજુમાં રાખીને માનવને માનવ તરીકે સમાન ગણાવીને સ્વીકારવાનો સંદેશ ફેલાવી રહ્યા છે. ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક અનામિક શાહ, રાજેન્દ્ર ખીમાણી, ગાંધી આશ્રમના ડાયરેક્ટર અતુલ પંડ્યા વગેરે આ પ્રસંગે હાજર રહ્યા હતા. We see too much violence in my country based upon such ludicrous things as skin color or religion. And I think more people need to study Gandhi's message as Martin Luther King tried to do and did and executed in our country. That's what he lived for. That's what he died for. And in doing so, he made the world a much better place, as Gandhi has made the world a much better place. I hope one day I can do the same. અંગ્રેજીમાં કહે છે ડિસ્ક્રિમિનેશન એ કલરનું હોય, કાસ્ટનું હોય, ક્રીડનું હોય, રિલિજનનું હોય, જેન્ડરનું હોય એ નહીં હોવું જોઈએ અને એક સમાનતાના ધોરણે માનવને સ્વીકારે એ રીતે આખો વ્યવહાર ગોઠવવો જોઈએ એવા એક મેસેજ સાથે નીકળ્યા છે. અને ખાસ કરીને ગાંધી આશ્રમમાં તો એની પ્રેરણા લેવા અને સમજવા આજરોજ એની એક બહુ ટૂંકી મુલાકાત અહીંયા રહી. વાપી ઉદ્યોગ નગરમાં આવેલી પ્રાથમિક શાળા ખાતે વાપી અને ઉમરગામ તાલુકાના દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉમરગામ અને વાપી તાલુકામાંથી આવેલા જરૂરિયાતમંદ વિકલાંગ બાળકોને બાઇસિકલ, વોકર, હિયરિંગ મશીન સહિતના સાધનો આપવામાં આવ્યા હતા. ઉપરાંત આપવામાં આવેલા સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે વિસ્તૃત જાણકારી તેમના વાલીઓને પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વાપીના ટીપીઈઓ મીનાબેન પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં આવેલા તમામ દિવ્યાંગ બાળકોનું ધ્યાન રખાતા તેઓને માટે સહાયરૂપ સાધનોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન વાપી તાલુકાના 49 દિવ્યાંગ બાળકોને તેમજ ઉમરગામ તાલુકાના 73 દિવ્યાંગ બાળકોને વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. 22 જેટલા દિવ્યાંગ બાળકો વાપી અને ઉમરગામ તાલુકાના હાજર રહ્યા હતા. તેમાં ઘણા બધા પ્રકારની ડિસેબિલિટીવાળા બાળકો હતા. તેના અનુસંધાને તેમની જરૂરિયાત મુજબ જુદા જુદા પ્રકારની સાધન સહાય વિતરણ કરવામાં આવી હતી. તેમાં વ્હીલચેર, અંદર બાળકો માટે વ્હીલ કીટ આપવામાં આવી હતી, તેમજ કેલિપર્સ, ઘોડે વગેરે જરૂરિયાત મુજબના તમામ બાળકને સપોર્ટ મળે અને તેઓ પોતાનું જીવન સ્વતંત્ર રીતે કેવી રીતે જીવી શકે અને તેમના જીવનમાં કેવી રીતે તેમને મદદ થઈ શકે તમામ સાધનો તે માટેની એક તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પારસીઓના તીર્થ સ્થળ એવા ઉદવાડા ગામને દત્તક લઈને વિકાસના અનેક કામો કર્યા છે અને પ્રધાનમંત્રીના આદર્શ ગામના સ્વપ્નને સાકાર કર્યું છે. સરકાર દ્વારા ઉદવાડાને આદર્શ ગામ જાહેર કરાયા બાદ વિકાસના કામોને વધુ વેગ મળ્યો છે, જેના કારણે ગ્રામવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. ગ્રામવાસીઓ જણાવે છે કે સ્મૃતિબેન દ્વારા ગામ દત્તક લીધા બાદ વિકાસના અનેક કામો થયા છે. સરકારની વિવિધ યોજના ઘર ઘર સુધી પહોંચી રહી છે. તળાવ, ગટર યોજના, પેવર બ્લોક તેમજ પાયાની સુવિધાઓ અને જરૂરિયાતો મળી રહી છે. બીજા અનેક કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સ્મૃતિ ઈરાની દ્વારા ગામમાં ફ્રી વાઈફાઈ સુવિધાનો શુભારંભ કરાવતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ઉપરાંત રમતગમત માટે પણ મેદાન અને અન્ય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. गांव में मैडम ने जैसे जो आदर्श काम पसंद किया है, तब से उदवाड़ा गांव में तालाब का ब्यूटिफिकेशन, रोड, आरसीसी रोड सब वगैरह में खूब बढ़ोतरी हुई है. हमारा गांव भी डिजिटल गांव में चुना गया है. हमारा उदवाड़ा गांव में जो तलाव जो ब्यूटिफिकेशन काम चाली રહ્યું છે, લગભગ 60% કામ થઈ ગયું છે. ગટરોના કામ છે એ બી થઈ ગયા છે અને જે બાકી છે ટૂંક સમયમાં
પૂર્ણ કરીશું. અમારા યુવાનો માટે અને આજના જે ફિલ્ડમાં જે ઇન્ટરનેટનો યુઝ થાય એના માટે વાઈફાઈની સુવિધા શરૂ કરવામાં આવેલી છે. અમારા ગામમાં એજ્યુકેશનમાં સ્ટુડન્ટ લોકોને પણ ફાયદો થશે, કારણ કે કોઈ પણ કામ હોય કે કોઈ પણ એક્ઝામના ફોર્મ ભરવાના હોય તો એ ઓનલાઈન જ ભરી શકાશે. એવા સંજોગોમાં સ્ટુડન્ટ લોકોને ખૂબ જ ફાયદો થશે. અત્યારે શક્તિની આરાધનાનું પર્વ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. લોકો ભજન, કીર્તન, ઉપવાસ દ્વારા શક્તિની આરાધના કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢના વિસાવદર નજીક મધ્યગીરમાં આવેલા કનકાઈ ખાતે બિરાજમાન કનકેશ્વરી માતાજીના મંદિરમાં ચૈત્રી નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. કનકેશ્વરી માતાના મંદિર સાથે આશરે 1500 વર્ષથી લોકોની આસ્થા જોડાયેલી છે. ચૈત્રી નવરાત્રી મહોત્સવ નિમિત્તે મંદિરમાં સવારથી હોમાત્મક નવચંડી યજ્ઞ અને ત્રિકાળ આરતી અને પૂજા અર્ચના કરવામાં આવી રહ્યા છે. મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત સરકારે ડાંગ જિલ્લાના માજી રાજવીઓ માટે ફાયદાકારક નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડાંગ જિલ્લાના માજી રાજવીઓ, નાયકો તેમજ ભાવબંધુઓને ચૂકવવામાં આવતા રાજકીય પેન્શન સાલિયાણામાં 33% વધારો કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે આ 33% વધારો 1 એપ્રિલ 2017થી લાગુ કરાશે. રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ ડાંગના 5 રાજવીઓ, 9 નાયકો તેમજ 668 ભાવબંધુઓને મળશે. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના માજી રાજવીઓ, નાયકો અને ભાવબંધુઓ પાસેથી તેઓની માલિકીની જંગલ વિસ્તારની જમીન અને જાગીરને લઈ લેવાતા તેમના બદલામાં વિશેષ મૂળભૂત અધિકારીના ભાગરૂપે રાજકીય કાયમી પેન્શન 1954થી આપવામાં આવે છે. આ પેન્શનમાં રાજ્ય સરકાર ઉત્તરોત્તર વધારો કરતી રહી છે, જે અનુસંધાને રૂપાણી સરકારે રાજવીઓના પેન્શનમાં 33% વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. આજે શહીદ દિવસ નિમિત્તે દેશના વીર સપૂતોને યાદ કરાઈ રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ પર વિડીયો પોસ્ટ કરી ભારત માતાના ત્રણેય સપૂતોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું છે કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ એ આપણા ઇતિહાસના गौरवशाली महापुरुष था. हम सब जानते हैं 23 मार्च की वो घटना भगत सिंह, सुखदेव, राजगुरु के चेहरे पर मां भारती की सेवा करने का संतोष, मृत्यु का भय नहीं था. जीवन के सारे सपने मां भारती की आजादी के लिए समाहित कर दिए थे. और ये तीनों वीर आज भी हम सबकी प्रेरणा है. भगत सिंह, सुखदेव और राजगुरु के बलिदान की गाथा को हम शब्दों में अलंकृत भी नहीं कर पाएंगे. यही तो कालखंड था जब आजादी की ललक, उसकी तीव्रता, उसका व्याप बढ़ता ही चला जा रहा है. हम देश के उन वीर सपूतों को याद करें, उन महापुरुषों को याद करें जिन्होंने आजादी के लिए अपनी जिंदगी खपा दी. आजादी के 75 साल 2022 में हम कैसे मनाएंगे? एक नागरिक के नाते हम भी तो संकल्प करें कि हमें आजादी के जंग में लड़ने का मौका नहीं मिला था, लेकिन भारत को दुनिया में सिरमौर बनाने के इस विकास की यात्रा में शरीक होने का हमें सौभाग्य मिला है. हम भी कुछ सकारात्मक करेंगे. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લિખિત એક્ઝામ વોરિયર્સ પુસ્તકના વિમોચન બાદ બાળકો પીએમને પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ અંગે પ્રધાનમંત્રી કાર્યાલયના ટ્વિટર પેજ પર એક ફોટો સ્ટોરી પોસ્ટ કરાઈ છે, જેમાં પીએમ મોદીએ 2 બાળકો દ્વારા લખાયેલ પત્રને ટ્વીટ પર પોસ્ટ કર્યા છે. આ બાળકોએ પુસ્તક વાંચીને પીએમને પત્રમાં લખ્યું છે કે યુ આર ધ બેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર. આ ટ્વીટ ખૂબ રીટ્વીટ થઈ રહ્યું છે. એએમસીના હેલ્થ વિભાગ દ્વારા અમદાવાદની શાળાઓમાં આરોગ્ય ચકાસણી હાથ ધરાઈ હતી, જે અંતર્ગત મેમનગર સ્કૂલમાં બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. બોડકદેવ હેલ્થ સેન્ટરની ટીમ દ્વારા બોડકદેવ વિસ્તારમાં આરોગ્યની ચકાસણી કરાઈ હતી, જેના ફોટોગ્રાફ્સ ટ્વિટર પર શેર કરાયા છે.
કેન્દ્ર સરકારે શરૂ કરેલી ડિજિટલ લેવડ દેવડ માટેની ભીમ એપ્લિકેશનની તાલીમ આપવામાં આવી રહી છે. કેન્દ્રીય આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરતા જાણકારી આપી છે, જેમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં વેપારીઓને ભીમ એપના ઉપયોગ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો અત્યારે ન્યૂઝ ફોકસમાંથી અમને રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી.